નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય અને રજિસ્ટર્ડ ના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર થરાદ પોલીસે સર્ચ હાથ ધર્યું। કાંગ્રેસના કસલપુરા નજીક બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ શહેરમાં આવેલ વિવિધ 3 જેટલા સ્પા સેન્ટરોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ફરી એક વખત ગોજાનો અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ગુજરાતમાં સૌથી વધારે ઓટો કન્સલ્ટનો બિઝનેસ બનાસકાંઠામાં થઈ રહ્યો છે। રાજસ્થાનને અડીને થયેલા થરાદ ધાનેરા સહિત લાખણી પંથકમાં ગાડી લે વેચનો ધંધો ધમધમી રહ્યો છે। બાઇક અને વાહન ચોરીના બનાવમાં પણ વધારો થયો છે। જોકે કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય અને રજિસ્ટરના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર થરાદ પોલીસે સર્ચ હાથ ધર્યું છે। રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં હાલ વાહન લે વેચનો ધંધો ધમધમી રહ્યો છે। ઓટો કન્સલ્ટન્ટ દ્વારા વાહનોનું લે વેચ કરવામાં આવી રહ્યું છે। ગાડીની લે વેચ કરતા વેપારીઓ પાસે પૂરતા દસ્તાવેજ કે પછી ગાડીના ડોક્યુમેન્ટ ન હોય તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। કલેક્ટરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ અને રજિસ્ટરના નિભાવતા વેપારીઓ અને ઓટો કન્સલ્ટ ઉપર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। થરાદ, ધાનેરા, ડીસા, લાખણી સહિતના વિસ્તારોમાં હાલ જૂના વાહન લે વેચનો બિઝનેસ વધ્યો છે, જેને લઈને પોલીસ પણ સતર્ક બની છે। જો કે અનેક ગુનાઓમાં વાહન ચોરીના પણ વપરાતા હોય છે, તો બીજી તરફ બાઇક કે પછી ગાડીનો અનલીગલ ઉપયોગ થતા હોવાની રાવને પગલે પોલીસ સતર્ક બની છે અને થરાદ ડીવાયએસપી SM વારોતરિયા સહિત થરાદ પોલીસ સ્ટાફ દ્વારા ઓટો કન્સલ્ટ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। જે વાહનના પૂરતા ડોક્યુમેન્ટ ન હોય તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી। સાથે સાથે લે વેચમાં આવેલી ગાડીઓના બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી। પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરની વાહનોને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। જો કે હાલ તો પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતા ઓટો કન્સલ્ટનો બિઝનેસ કરતા વેપારીઓમાં ડરનો માહોલ છે। થરાદ ખાતે આવેલી ઓટો કન્સલ્ટના ત્યાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અદ્રશ્ય છે થરાદમાં આવેલી ગાડીના લે વેચ કરતા વેપારીઓના વાડાઓના, જ્યાં પોલીસ દ્વારા વેચાણ અર્થે આવેલી ગાડીઓના રજીસ્ટ્રેશન અને વાહનોનું ડોક્યુમેન્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાથે સાથે નંબર પ્લેટ વગરની ગાડીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં હશે તો તેના ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે ગઈકાલે તમામ ઓટો કન્સલ્ટન્ટવાળા જે વેપારીઓ છે, વાહનોની જે લેવેચ કરે છે, એ વેપારીઓને અમે ગઈકાલે સૂચના આપી દીધી કે નામદાર કલેક્ટર સાહેબ, જે બનાસકાંઠાના કલેક્ટર સાહેબ, એનું જાહેરનામું છે કે જે વાહનો તમે વેચવા માટે તમારી પાસે આવે અને જે તમે જેને વેચો છો એની તમારે પૂરેપૂરી ડિટેલ્સ રાખવી, જેમ કે RC બુક છે, વીમો છે, પોલિસી છે, ઇવન જે માણસ વેચવા આવે તેની એનું ઓથોરિટી લેટર કે ભાઈ હું મારું વાહન વેચવા માગું છું, આ બધું રાખવું। આ અમને એવી શંકા છે કે રાજસ્થાનને અડીને આ જિલ્લો આવેલો છે અને મોટા પ્રમાણમાં વાહનો છે એ આઈધર ચોરીના હોઈ શકે અથવા એવું પણ હોઈ શકે કે કોઈની ઉપર ફાઇનાન્સવાળા અથવા બેંકની લોન બાકી હોઈ શકે અને એના હપ્તા ભરી ના શકતા હોય એટલા માટે વેચવા માટે આવી ગયા હોય। અમે અત્યાર સુધી આ ઓપરેશન અમારું આ જે ડ્રાઈવ છે એ ડ્રાઈવ આજ મોડી રાત સુધી ચાલુ રહેશે અને અમારી ડ્રાઈવ છે એ સતત ચાલુ રહેશે જ્યાં સુધી બધું જ સંપૂર્ણ અમને જ્યાં સુધી ખાતરી નહીં થાય કે ભાઈ આ વાહન લેવેચનો ધંધો છે એ રેગ્યુલર ચાલે છે, મતલબ વ્યવસ્થિત ચાલે છે અને જાહેરનામાનું પાલન થઈને ચાલે છે, ત્યાં સુધી આ ડ્રાઈવ સતત ચાલુ રાખશું। અત્યારે અમે 3-4 ઓટો કન્સલ્ટન્ટમાં તપાસ કરેલી અને અમને વાહનો પણ શંકાસ્પદ મળેલા છે અને એ વાહનો પોલીસ સ્ટેશને રખાવી દીધા છે। એ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે, એના માલિકને પૂછવામાં આવશે, એની RC બુક, વીમો આ છે તે છે બધું જોવામાં આવશે અને જો એવા કોઈ વાહનો જણાશે કે ભાઈ ચોરીના છે અથવા બીજા કોઈ મતલબ RTOના નિયમોનો ભંગ થતા વાહનો હોય તો અમે કાયદેસર ડિટેન કરશું અને આ કાર્યવાહી અમારી અવિરતપણે ચાલુ રહેશે। આજે મોડી રાત સુધી પણ અમે આ ડ્રાઈવમાં કામ કરવાના છીએ।
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં સામાજિક તત્વો કોમી એકલાસ વગાડવા માટેના પ્રયત્નો કર્યા છે. હિન્દુ કોળી સમાજની સમાધિ પર અમુક ચોક્કસ ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવે છે, જેને લઈને કોળી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. શિહોરના લીલાપીર વિસ્તારમાં 100 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે, જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. હિન્દુ કોળી સમાજના આગેવાનો શિહોર તાલુકા મથક ઉપર મોટી સંખ્યામાં એકઠા થયા છે અને આ બાબતે શિહોર પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શિહોર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં ચોક્કસ 10 ઈસમોના નામજોગ રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આ ઈસમો વિરુદ્ધ IPCની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ. બે સમાજ વચ્ચે ભાઈચારો અને કોમી એકલાસતા જળવાઈ રહે તે માટે પોલીસે તાત્કાલિક ના ધોરણે અસામાજિક ઈસમો સામે કાર્યવાહી કરવી જોઈએ. કાંકરેજના કસલપુરા નજીક બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન ઝડપાયું. 1,75,00,000નો મુદ્દામાલ જપ્ત. ખાણ ખનીજ SOGનું સંયુક્ત ઓપરેશન. બનાસકાંઠા જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ વારંવાર તંત્રને મળી છે, પરંતુ તંત્ર દ્વારા સંતોષપૂર્વક રીતે કામગીરી કરવામાં ન આવતી હોવાની રાવ ફરિયાદ પણ ઉઠી છે. ખાસ કરીને દેખાવ પૂરતી કામગીરી કરીને સંતોષ અનુભવતું તંત્ર હવે ખરા અર્થમાં ખનીજ ચોરી અટકાવવા માટે કરેલા પ્રયાસ કરશે તે જરૂરી છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં હવે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. હવે ખનીજ માફિયાઓ દ્વારા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા તળાવ, ચેકડેમો અને જળાશયો ખોદવાના ચાલુ કર્યા છે. ગામમાં પાણી ભરવા માટેના સ્ત્રોતો પણ હવે ખોદાવા લાગ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ સારી કામગીરી કરી રહી છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસ વિભાગ શું કરી રહી છે તેની સામે પણ કેટલાક સળગતા સવાલ ઉભા થયા છે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ગાડીમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોને જીવ ગુમાવ્યો. નેશનલ હાઈવે આખો દિવસ મોટા હેવી વાહનોથી ધમધમતો હોય છે. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી લાઈનો જોવા મળી. અકસ્માતની જાણ ઇમરજન્સી 108ને કરતા ઇમરજન્સી 108 ઘટના સ્થળે પહોંચી 3 ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા. પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવ. અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM અર્થે મોકલ્યા, તેમજ તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ. પાલનપુર ખાતે પુસ્તક બેંક શરૂ કરાઈ. અભ્યાસ કરી ચૂકેલા પુસ્તક સ્ટોલમાં વિદ્યાર્થીઓ આપી અભ્યાસલક્ષી પુસ્તકો લઈ જાય છે. 4 વર્ષથી વિદ્યાદાન આ સ્ટોલ પર કરવામાં આવે છે. વિદ્યાદાન એ મહાદાન છે, જેમાં વિદ્યાર્થીઓને ભણવા માટે અનેક સેવાકીય સંસ્થાઓ અને લોકો મદદ કરતા હોય છે, જેમાં પાલનપુર કુજી વિસ્તારમાં આવેલી ગાયત્રી બુક સ્ટોલ ખાતે છેલ્લા 4 વર્ષથી બુક સ્ટોલના સંચાલક હરીશભાઈ પટેલ દ્વારા પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે, જેમાં જે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા વિદ્યાર્થીઓ પુસ્તકો આ બુક સ્ટોલ ઉપર આવી મૂકી જાય છે. જે જરૂરી પુસ્તકો હોય તે બુક સ્ટોલ પરથી પુસ્તકો લઈ જાય છે. આમ એક સેવાનું માધ્યમ આ બુક સ્ટોલ બની રહે છે. તે જ રીતે આજથી પુસ્તક બેંકની શરૂઆત કરવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ પુસ્તક લેવા માટે આવતા નજરે પડ્યા હતા. મને આજ સતત આનંદ થાય છે. 3 વર્ષથી અમે પુસ્તક બેંકનું આયોજન કરીએ છીએ. એમાં ઘણા વિદ્યાર્થીઓ, જરૂરમંદ વિદ્યાર્થીઓ લાભ લે છે અને જે સારા લોકો ત્યાં મેકી જાય છે. અને આજે અમે ફરી પાછું આજથી ચાલુ કર્યું છે પુસ્તક બેંક. હજી તો ચાલુ પણ નહોતું કરીને માણસો અહીંયા પુસ્તકો ફ્રી ઓફ મેકી જતા હતા. જો આજે ચાલુ કર્યું તો કેટલા બધા પુસ્તકો આવી ગયેલા છે, પહેલાંના આવેલા છે. માણસો રાહ જોવે કે ક્યારે પુસ્તક બેંક ચાલુ કરશે, અમે મેકી દે જશો. અને આજથી ચાલુ કર્યું અને પાલનપુરના જરૂરમંદ વિદ્યાર્થીઓનો સંપૂર્ણ લાભ લે એવી મારી ઈચ્છા છે. અને આજે અમને 4થું વર્ષ છે આ સેવા માટેનું. સતત 3 વર્ષથી કામ કર્યું છે અને આ 4થું વર્ષમાં પણ અમે ગરીબ જરૂરમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થઈએ પાસે પણ પ્રાર્થના માગીએ છીએ અને બીજાને પણ મદદરૂપ થઈએ એવી અમારી ઈચ્છા છે. અહીંયા પુસ્તક બેંક ચાલુ કરી છે અને સેવામાં હોય તો ઘરેથી કોઈને લાભ લેવો હોય તો લઈ શકે છે. સારું. બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ શહેરમાં આવેલા વિવિધ 3 જેટલા સ્પા સેન્ટરોમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં થરાદ DYSP PI સહિત પોલીસ જવાનો દ્વારા તપાસ હાથ ધરાઈ. થરાદ DYSP એ જણાવ્યું કે થરાદમાં આવેલા વિવિધ 3 જેટલા સ્પા સેન્ટરોમાં તપાસ હાથ ધરાઈ, જેમાં ઘણી બધી શરતોનો ભંગ થતો હોવાનું જાણવા મળ્યું છે. જે બાબતે થરાદ નગરપાલિકાને કાર્યવાહી કરવા લખવામાં આવશે. તે ઉપરાંત તેમના કામદારો છે, નોકરી કરતા લોકો પશ્ચિમ બંગાળ અને એ બાજુના રહેવાસી છે અને આના આધાર કાર્ડ ઉપરથી અમે તપાસ કરશું કે ખરેખર ક્યાંના રહેવાસી છું. જો એમાં અમને કોઈ ગુનાહિત જણાઈ આવશે તો તેના વિરુદ્ધ પણ
અમે પગલાં હાથ ધરીશું. અમારી કાર્યવાહી અવિરતપણે ચાલુ રહેશે. વધુમાં ડીવાયએસપીએ જણાવ્યું કે બહારના કોઈપણ વ્યક્તિ નોકરી કરતા હોય તો એની પોલીસને જાણ કરવી પડે છે. જો જાણ નહીં કરાયેલી હોય તો એ દિશામાં પણ તપાસ થશે અને કલેક્ટરનું જાહેરનામું છે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.